जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, आज हम हिंदी का एकम 2 बुड्ढी काकी उनके बारे में हम देखेंगे। तो यह एक स्टोरी है, यानी कि कहानी जैसा पाठ है। इनके लेखक है प्रेमचंद, जिनका जन्म सन 1808 और निधन 1936 में हुआ है। लेखक के बारे में हम सबसे पहले परिचय करेंगे तो हिंदी के उपन्यास सम्राट प्रेमचंद का जन्म उत्तर प्रदेश में वाराणसी के निकट लम्ही नामक गांव में हुआ था। એટલે કે અહીંયા બતાવે છે કે પ્રેમચંદનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીની નજીક એક લમ્હી નામનો ગામ છે, નાનો એવો, ત્યાં કને એમનો જન્મ થયો છે। ઉનકા મૂળ નામ ધનપતરાય था, એટલે કે એનું મૂળ નામ ધનપતરાય હતું। शिक्षा काल में ही उन्होंने अंग्रेजी के साथ उर्दू का भी अध्ययन किया था। शिक्षा काल એટલે કે શિક્ષણનો સમય, જ્યારે એ અભ્યાસ કરતા હતા ત્યારે એ અંગ્રેજીની સાથે સાથે ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો હતો। प्रारंभ में वे कुछ वर्षों तक स्कूल में रहे। बाद में शिक्षा विभाग में सब डिप्टी इंस्पेक्टर रहे। प्रारंभમાં એટલે કે શરૂઆતના સમયમાં શિક્ષણ ખાતામાં રહ્યા, એટલે કે સ્કૂલમાં ભણાવવામાં રહ્યા। એના પછી એ શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર રહ્યા। स्वाधीनता आंदोलन में भाग लेने के कारण उन्होंने नौकरी छोड़ दी। એના પછી એને આ સ્વાધીનતા આંદોલનમાં ભાગ લેવાનું થયું એટલે એને નોકરી છોડી દીધી હતી। और वे स्वतंत्र लेखन की ओर मुड़े અને એ સ્વતંત્ર લેખનની તરફ વળ્યા હતા। वे हिंदी ही नहीं बल्कि समग्र भारतीय साहित्य के महान व्यक्तित्व है। કે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ ભારતીય સાહિત્યમાં, ભારતમાં જેટલું સાહિત્ય છે અન્ય બીજી ભાષામાં પણ, તો એ બધાનો એનામાં એનો વ્યક્તિત્વ સમાયેલો છે। अपनी आवाज़ जनता तक पहुंचाने के लिए उन्होंने उपन्यास, कहानियाँ और नाटक लिखे। પોતાના સાહિત્યનું જ્ઞાન એ અન્ય જનતા સમક્ષ પહોંચાડવાને માટે એ આવા વિવિધ લેખો, કહાનીઓ, નાટકો વગેરેની એમને રચના કરી હતી। उन्होंने अन्य भाषाओं से अनुवाद किए, निबंध लिखे तथा बाल उपयोगी साहित्य की रचना भी की। એમને આટલી બધી રચનાઓ તો કરી હતી, પણ બીજા અન્ય ભાષાઓમાં પણ એમને નિબંધે લખ્યા હતા અને બાળ સાહિત્ય, બાળકોને ઉપયોગી થાય એવું બાળ સાહિત્યની એમને રચના પણ કરી હતી। ગબન, વરદાન, પ્રતિજ્ઞા, સેવા સદન, પ્રેમાશ્રમ, રંગભૂમિ, કર્મભૂમિ, निर्मला, कायाकल्प, गोदान, मंगलसूत्र उनके उपन्यास है। आ बधा कृतिओना એટલે કે ઉપન્યાસના નામ છે કે જે પ્રેમચંદે આ બધા ઉપન્યાસોની રચના કરી છે। मानसरोवर 8 भागों में उनकी लगभग 300 कहानियाँ संग्रहित है। मानसरोवरનો જે 8મો ભાગ છે એનામાં પ્રેમચંદે કે કુલ
300 જેટલી કહાની સંગ્રહિત છે, એટલે એને 300થી પણ વધારે કહાનીઓની રચના કરી હશે. પ્રેમ કી વેદી, કરબલા और संग्राम उनके नाटक है. આ 3 એમના પ્રખ્યાત નાટક છે જેમના નામ આપ્યા છે અહીંયા. कुछ विचार, कलम और तलवार और त्याग आदि उनके निबंध संकलन है. આ એને સાહિત્યમાં પણ વિદ્યાર્થીઓ એમને ઘણી બધી રચના કરી છે. તો સાહિત્યમાં જેમ કે ઉપન્યાસ રચ્યા છે, નાટકની રચના કરી છે, એવી જ રીતના અહીંયા નિબંધ છે. તો આ બધા નિબંધના નામ છે. કુછ વિચાર, કલમ ઓર તલવાર, ત્યાગ, એવા એમને પ્રખ્યાત અને સુવિખ્યાત સારા એવા નિબંધોની પણ એમને રચના કરી છે. તો અહીંયા સુધીનો જે આપણે જોયો એ લેખક પરિચય હતો કે લેખકને પોતાનું બાળપણ, એમનો જન્મ ક્યાં થયો હતો, બાળપણ ક્યાં વિતાવ્યો, એમણે શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત કર્યું અને શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એમણે શું પોતાનું કાર્ય કર્યું, સાહિત્ય ક્ષેત્રે એમને શું સેવાઓ આપી છે, એ બધું જોયું. હવે આ પાઠ માટે જે આપણે મેન જોવા જઈ રહ્યા છીએ, બુઢી કાકી, તો એ પાઠનો આપણે આછેરો પરિચય મેળવશું. तो बूढ़ी काकी में प्रेमचंद ने ऐसे दयनीय वृद्धों की अवस्था की और हमारा ધ્યાન खींचा है. અહીંયા પ્રેમચંદ બતાવે છે કે વૃદ્ધ અવસ્થાના જે વ્યક્તિ હોય એ વ્યક્તિની કેવી દયનીય હાલત હોય છે. એ દયનીય હાલત અને એમની વૃદ્ધાવસ્થાનો અહીંયા ચિત્તાર આપ્યો છે, એના પ્રત્યે આપણો ધ્યાન ખેંચ્યો છે. जिन्हें उपेक्षा मिलती है और जो जीवन के हर क्षण का आनंद पूर्वक उपयोग करना चाहते हैं. કે जिन्हें उपेक्षा मिलती है, હકીકતમાં એ લોકોની વૃદ્ધાવસ્થા એ સમયગાળો એવો હોય છે કે એ લોકોને જીવનની હરેક ક્ષણ, એક એક મિનિટ, એક એક પલ આનંદપૂર્વક પોતાનું સુખમય વિતાવે એવી એ લોકોને આશા અભિલાષા હોય છે. એ એવું કરવા ઈચ્છે છે કે હરેક પલ એ લોકોની આનંદની સાથે વીતે, પરંતુ એનાથી કંઈક વિપરીત પરિસ્થિતિ જ એ લોકોને જોવા મળે છે. તો અહીંયા પણ બુઢી કાકીમાં એક બુઢી કાકીની જ એવી મિત્રો વર્ણન, એવું પાત્ર દર્શાવ્યું છે કે એ બુઢી કાકીનો તમને ટૂંકમાં હું આ પાઠનો સારાંશ કહું તો કે બુઢી કાકી છે, આપણે આખો પાઠ તો જોઈશું જ, પરંતુ એના પહેલાં આપણે ટૂંકમાં એની સ્ટોરી જોઈએ. તો અહીંયા બુઢી કાકીનું જે બતાવવામાં આવ્યું છે, તો એ બુઢી કાકી, तो यह बूढ़ी काकी के पाठ में बूढ़ी काकी बहुत वृद्धावस्था हो चुकी थी. उनका पति और बेटे का देहांत हो चुका था. बाद में वो अकेली पड़ गई और बूढ़ी काकी के पास धन संपत्ति बहुत थी, लेकिन कोई खाने वाला नहीं था. उनका बेटे का भी देहांत हो गया और उनका पति का भी देहांत हो गया, तो वो अकेली पड़ गई. धीरे धीरे उनकी वृद्धावस्था का समय आया, उनका शरीर परवश हो गया, वो कुछ अपना कार्य करने के लायक रही नहीं, तो वह परवश हो गई और अपने आप को अकेला महसूस करने लगी. तो उन समय का उनके भतीजे ने बहुत सारा फ़ायदा उठाया. भतीजे ने काकी को बोला कि हम आपकी सेवा करेंगे. हकीकत वह थी कि उनके काकी की सेवा में कोई रस नहीं था, परंतु उनकी धन संपत्ति में रस था. इसीलिए वह काकी को अपने घर ले गए और कहा कि हम आपकी सेवा करेंगे और पूरा जीवन आप हमारे घर पे रहना. इस तरह मीठा मीठा बोलकर वह अपने घर ले गए और धीरे 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 कर कर बूढ़ी काकी की सारी धन संपत्ति अपनी कर ली और अपने नाम लिखवा दी.
बाद में धन संपत्ति हथिया ली और बूढ़ी काकी की सेवा में कोई उनको रस था नहीं। बूढ़ी काकी 2 टाइम के भोजन के लिए भी तड़प रही थी, पूरा खाना भी नहीं खाने मिलता था। ऐसी बूढ़ी काकी की परिस्थिति आ गई। एक समय ऐसा आया कि उनके भतीजे के घर शादी का प्रसंग आया, तो शादी के प्रसंग में भी बूढ़ी काकी को शामिल करना नहीं चाहते थे। गांव के सारे लोग खाना खा के गए, पर बूढ़ी काकी को खाना नहीं मिला, तो वह अपनी इच्छा को कंट्रोल नहीं कर पाई और वह बाहर आंगन में जाकर झूठी पत्तावलियों में से खाने लगी। ऐसा देखकर बाद में उनकी भतीजे की पत्नी थी, उनका हृदय पिघलता है और पश्चाताप करती है। बाद में उनका दोनों को हृदय पिघलता है, प्रायश्चित करते हैं और बूढ़ी काकी को खाना मिलता है। यह स्टोरी का मोरल यही है कि वृद्धावस्था में लोग इतने परवश हो जाते हैं कि अपने आप कुछ करने के लायक नहीं रहते। धन संपत्ति होती है ना, तो भी कुछ कर नहीं पाते हैं। और वृद्धावस्था में लोगों को खाने का सुख चाहिए, वो कोई अपने पास बैठे 4 बातें कर कर उनके साथ समय बिताए, ऐसे उनकी इच्छाएं होती हैं। पर सब विपरीत परिस्थिति साथ आती है तो उनको बहुत दुख पहुंचता है। यहाँ पे बूढ़ी काकी की भी ऐसी ही परिस्थिति है। मित्रों, हमने यहाँ जो भी देखा वह यह पाठ की स्टोरी थी। यह सारा पाठ हम देखेंगे पूरा विगतवार, वह हम भाग 2 में देखेंगे। भाग 1 में हमने लेखक का परिचय और यह कहानी का परिचय लिया। अब दूसरा पाठ का परिचय हम भाग 2 में लेंगे। जय श्री स्वामीनारायण।